ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? સવાર બરાબર ઠંડી ચાલુ થઈ ગઈ છે. હવે સવારમાં બહુ ઠંડી પડે છે. હવે વહેલા ઉઠ્યા એટલે દીરું નાસ્તો બનાવેલો, ખીચડીને રોટલીને શાક બનાવેલું. અને અમે હવે બનાવીએ શાક, ભાત બનાવ્યું છે, શાક મેળવ્યું છે. ભાત અને શાક બનાવીએ. પછી આજે પોની વારવા કરીએ છીએ મકઈ મેં પણ લાઇટ આવે તો હજુ લંગરિયું પડી ગયેલું છે, એ ચઢાવવાનું છે. હજુ ચોમાસા આગળનું નહીં ચઢાવ્યા, એટલે કોમન નહોતું ને પોની વારવાનું. હવે હમણાં હાવ ચાલુ થઈ ગયું પોની વારવાનું, હવે કરવું પડશે. એટલે મોટર ચાલુ કરી દઈએ, લાઇટ આવે એટલે ડોગર જોડવાનું છે. એ બાજુ હજુ દેખી આવીએ, કારણ કે થોડુંક જ હતું, પેલી બાજુ બધું બગડી ગયેલું હતું, એટલે એ નહીં જોડવાનું. એને બધું એવું ઢગલો કરીને ખેતર સાફ કરવાનું છે, એટલે પછી શેડે કાઢી નાખશું. એટલે આ બાજુ થોડી ખોટી ડોગર તે તો ઝૂલી દીધી છે. અને મકઈ આ ખેતરની અડધી કાઢ નાખવાની છે, અડધી રહેવા દેવાની છે. એવું બધું નક્કી કરીએ છીએ. હવે નાસ્તો કંઈ ખેતર બની જઈએ. એકવાર ઘરનું કામ નવરાય છે, ધોરણ નિહાર જવાનું છે. એને હો ના ખાને એ જાય નિહારે, પછી અમે ખેતર બની જઈએ. તો લાઇટ હોય જાય પછી પોની ચાલુ કરી દઈએ. પોની વાર તો હજી પોની તો કે પેલો વાર છે, અમે ડોગરનું કરીશું. ને ભેંસોને ચાર લાવવાનું બધું જબર કોમ છે. હવે હાવ કોમ ચાલુ થઈ ગયું પાછું અમારે. હવે જબર કોમ ચાલશે. હવે છે ને ચૂલેથી ઉઠવા નહીં થતું અમને, ઠંડી દેવી પડે છે. એટલે તો ચાલો હવે અમે ઘરનું કોમ નવરાઈને ખેતર બની જવા કરીએ છીએ. ખેતર જઈએ. પવન બરાબર સોયડો છે. સવારમાં ઠંડી એટલી બધી લાગે છે અને પવન સોયડો છે. જો આ વરસાદ આવશે એમ કહેતા હતા, પણ નહીં આવે. 18 તારીખનું હવામાન વિભાગની આગાહી હતી, પણ કંઈ લાગ્યું નહીં. એવું ખબર નહીં, એનું કોઈ નક્કી નહીં. આવી હો જાય. આ ભેંસોને વાસે તું પોણી કરી દીધું દેખાય. હવે પેલું ભૂખરું નાખ્યા લે છે. ભૂખરું ખાઈને પછી અમે ખેતર બાજુ જવા કરીએ છીએ. લાઇટ આવી જ્યારે પોણી વારવાનું છે મકઈમાં, એટલે ખેતર બાજુ જવું છે. આ બધું કોમકાજ પતાવી દઈએ. અહીં કાલે હાફ હતો, એટલે આ પાછું કાલે સાફ કર્યું. આ બધું પાવડે ઘરથી નાખ્યું, ને તો અહીંયા હાફ હતો એ કાલે બપોરે. જો વાતાવરણ સારું છે, એકદમ ખુલ્લું કર્યું છે, પણ પવન છોડો છે એટલે ઠંડી વધારે લાગે છે. હવે નાસ્તો પોણી બનાવી દઈએ દક્ષા, પછી ખેતર બાજુ જઈએ. આજે લાઇટ આવે એટલે પોણી ચાલુ કરી દઈએ. મકઈમાં ચાલુ કરવાનું છે. એટલે લંગરિયું પડી ગયેલું છે, તે અમને ચડાવ્યું. મેં સવારમાં ચડાવી દીધું છે. પછી એક કોમ કરીએ લાઇટનું, આપણે પોણીનું. જો ભેંસોને ભૂકરું નાખે છે એની. જો એનાથી છે ને પોણી વધારે પી લે ભેંસો, એટલે સારું. ખાય ઓછું, એક ટગારું ભૂકરું મિલી એટલે 2 ડોલો પોણી પી જાય, 2-3 ડોલો પોણી પી જાય. આવી ઠંડીમાં હો. ખેતર આવ્યો છે મિત્રો, ડોગર જોડીએ છે અમે. આ જો આ 2 દિવસ થોડું જોડેલું આવ્યું. હવે આ બાજુ આ તો કશું જ છે નહીં, ખાલી બધું હોખીને ઢગલી જ વાયરું છે. આ છે ને એ આપણે ખેતર સાફ કરવાનું, એટલે ખાલી હોખીને ઢગલી વાયરું છે. અમે કંઈ ડોંગર તો બધી ઉગી ગયેલી છે. આ ડોંગર થાય છે નહીં. જો આ પણ આ સાફ કરવું પડશે, ખેડાવવાનું. એટલે પછી પાછું એવું બધું હોય ને તો કલટી બરાબર વાગે નહીં, એમ કરીને હોખી લીધું. ખાલી આ બાજુ થોડી ખૂટી એટલે ઝૂલ લીધી. અને આને બધું કશું નહીં થાય. એ તો ઢોરો નહીં ખાય એને પરારને. એક બાજુ કાઢીને ઢગલો વાર દેવો પડશે. એ કોવાઈ ગયેલું છે. એટલે હવે આને બરાબર થાય એટલે ખેડાવવાનું છે. કલટી મરાવી દઈએ, ખેડ નાખીએ. પછી મકઈ ઓરવાની છે આને. જો હજુ લીલું વધારે છે. આ ઉપરના ભાગમાં થોડું ફૂંકાયું છે, પણ આ બાજુ હજુ લીલું છે. એવું મકઈમાં છે. મકઈ આપણે અહીંથી અડધેથી રહેવા દેવાની છે. સારો બતાવું મેં, અડધેથી રહેવા દેવાની છે. અને આ બાજુ રહેવા દેવાની છે. આ બાજુ થોડી સારી દેખાય છે, એટલે કાઢી નાખવાની ઈચ્છા કરેલી. પણ હવે પાછું બિયારણનું મોંઘું વધારે,
બિયારણ હૈયાણ લાવવાનું થાય ને કંઈ અહીંથી આ લેગથી સીધો મેં આ બાજુ રહેવા દેવાની અને આ બાજુ કાઢી નાખશે એટલે ખેડાવીને પછી એ બાજુ મકાઈ ઓરવાનું છે. આ હો મકાઈ જ રહ્યા અને આમે હો મકાઈ ઓરવાની છે. ડોંગરવાળા આમે હો ઓરવાની છે. પેલા ખેતરવાળા બધી મકાઈ કાઢી નાખી જવો એ ખેડ નાખ્યું એટલે આપણે હવે ખેડ નાખવાનું છે. પણ વરાપ થાય તો પેલી બાજુ હજુ લીલું છે. એમ તો આ બાજુ વરાપ થઈ ગયો છે પણ પેલી બાજુ લીલું છે. 2-4 દાડા લાગશે. 2-3 દિવસ પછી ખેડીને એ બાજુ મકાઈ ઓર દઈએ અને આને મેં ખાતર નાખ્યા અલાકડું મારી દઈએ પછી પોણી વાર લઈશું અડધેથી એવું કરીએ છીએ. અને આજે પેલા ખેતરમાં પોણી ચાલુ કરવાનું છે પેલી મકાઈમાં એ આજે ચાલુ કરી દઈએ. ડોંગર હવે જોડાઈ ગયું છે. પેલી બાજુનું બાકી છે પણ એ નહીં જોડવાનું. એ તો ખેતરની બહાર કાઢી નાખવાનું છે. ઢગલો મારી દઈશું એ ડોંગર કોમ નહીં લાગે પરાર બી કોમ નહીં લાગે. ભેંસો ખાય હો નહીં એ ઢોરો ગંધાઈ છે એટલે જો આ બધી મકાઈ કાઢી નાખવાની છે. આ બાજુ પીરી છે એ બધી. અમને લાઇટ આવે એટલે પેલા ખેતરમાં પાણી ચાલુ કરી દઈએ. આ પાઇપ જોડ્યો છે આ એટલે અમે પાણી ચાલુ કરવાનું છે. અમને લાઇટ આવી જશે થોડી વાર મેં એટલે ચાલુ કરી દઈએ. લાકડું મારી દીધું છે વાંધો નહીં આવે. અમે ખાતર બાતર નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલે હવે ખાલી આની પાણી જ વારવાનું છે. જો પાણી ચાલુ કરી દીધું છે મકાઈમાં. જોવા ના છે ને આ બાજુ બાકી છે. અહીંથી જ પાડીએ છીએ. એમરીને જશે પેલા એક બાજુ છેલ્લા મેં પછી એમ પૂરતા જઈશું. એટલે આજે નહીં પૂરું થાય કાલે પૂરું થશે. 2 દિવસ લાગશે. જો આ પોણી લાગશે એટલે અઠવાડિયે મકાઈ બદલાઈ જશે. આવી હા આ બાજુ આ નોની રીજી છે પણ આ પોણી ફરશે એટલે સારું રહેશે. ખાતર બાતર નાખીને કમ્પ્લીટ કરી દીધેલું છે એટલે આ મકાઈ સારી છે. અમારે પેલી બગડી જશે. આ બગડી જતી પણ આને પેલું શું છે પોણી નીકળી ગયું ને એમ બધું. આ ધારવાળું ખેતર એટલે રોડ બાજુ પોણી નીકળી ગયું એટલે સારી રહી મકાઈ આવી. પછી પહેલેથી પાઇપ કાઢી નાખશું એટલે એ બાજુ પાડી દઈશું. માત પિતાનું